તો આજે બનાવવાનું છે મગનું શાક અને ભૂંગળા બટેટા. એટલા માટે આજે મેં બટેટા જો ભૂંગળા તે બટેટામાં થોડુંક લાલ મરચું નાખ્યું લાલ કરવા માટે, તીખાસ માટે. તો ત્યાં મેં એક અડધું લીંબુ લીધું છે અને ખટાશ માટે લીંબુ લીસવી નાખીએ. ઓહો, તો બહુ મોટા ભૂંગળા છે. આવી રીતે કરવા પડે તો તેલ રહી જાય. આ ભૂંગળા બટેટા ખાવાની કંઈક અલગ જ મજા છે. અને તો જમવા બેઠી ગયા. ભૂંગળા, મગ, ભાત ને બસ દમે એન્ટ્રી થઈ ગઈ. મસ્ત મસ્ત કે જેથી આ બધા પેકિંગ આખા મૂકેલા છે કે 5-6 સેટમાં મળી જાય તમને. તાજદામાં આ રીતના બધું સેટઅપ હોય. તો આજદામાં આવી ગયું છે મેંગો. તમે જોઈએ તો આવી જાય તો 2 બોક્સ રહી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો આજે રસોઈ બનાવવા આવી ગયા છે અને આજે તો બહારે કોઈ નીકળવું જ નથી કેમ કે આજનું વેધર અંધારું હતું અને ઠંડુ પણ છે, એટલે બહારે કોઈ નીકળવું જ નહીં કે કોઈ જવાનું નામ પણ લીધું નહીં કેમ કે ઘરમાં જ એટલી ઠંડી લાગતી હતી. આજે થોડું ઠંડુ વેધર થઈ ગયું અને જો સાંજની રસોઈ બનાવવા પણ આવી ગયા. તો આજે રસોઈ બનાવવામાં વિચાર કર્યો છે કે ભૂંગળા અને બટાટા બનાવવાના છે અને મગનું શાક બનાવવાના છે. તો આજે બનાવવાનું છે મગનું શાક અને ભૂંગળા બટેટા. એટલા માટે આજે મેં અહીંયા બટેટા લઈ લીધા છે અને બટેટાને ઝીણા ઝીણા કાપી નાખવાના છે અને કુકરમાં ડાયરેક્ટ બટેટાનું વઘાર જ કરવાનો છે. તો જો પેલા ઝીણા ઝીણા કાપી અને રેડી કરી નાખું અને પછી વઘાર કરી નાખું એટલે તરત બફાઈ જશે. અને આજે 6 વાગ્યા તો બી કેમ કે આજે તડકો નહોતો જ કંઈ બી બારે અને અંધારું થઈ ગયું છે. તડકો હોય તો થોડુંક સારું લાગે ગાર્ડનમાં ફરવાનું ને કંઈ કામ બી ગમે કરવાનું. હવે ઠંડુ થોડુંક વેધર થઈ જાય તો કંઈ કામ કરવાનું પણ ગમે નહીં, એટલે આજે કોઈ બહારે પણ ગયું નહીં, અંદર જ છે. તો આ સાંજનો વ્લોગ બનાવવા માટે હવે આપણે રસોઈ બનાવીએ છીએ તો રસોઈનો વ્લોગ બનાવી નાખીએ. હમણાં આ વીક સુધી તો તડકો નથી, 2 દિવસ અંધારું છે થોડુંક અને પછી સન્ડેથી પાછું તડકો ચાલુ થાય. સન્ડેથી છે, સન્ડે મંડે 2 દિવસ તડકો છે. વેધર ચેક કર્યું હતું તે તો જોઈએ આપણા ધાણા પણ ત્યાં સુધીમાં ઉગી જાય. ધાણા મેથી એમાં પાણી પાવાનું હતું તો પાણી પણ નહોતા પાવા ગયા આજે. તો મેં પેલા બટેટા વઘારી નાખ્યા અને પછી ભૂંગળા તરવાના છે. મગ ને બધું વઘારીને તમે થોડીક રાઈ ને જીરું નાખી, રાઈ જીરું અને હિંગ નાખી અને બટેટા વઘારી નાખીએ અને પછી મરચાં, આદું, બટેટામાં થોડુંક લાલ મરચું નાખ્યું લાલ કરવા માટે, તીખાસ માટે તો નાખ્યા છે તીખા મરચાં, હળદર અને થોડુંક ધાણા જીરું પાવડર નાખ્યું, મીઠું 1 ચમચીથી 2 ને થોડુંક. આપણે ધાણા લાસ્ટમાં નાખીશું. બટેટા મિક્સ કરી અને એકદમ ધીમે ગેસ પર બફાવા દઈએ.
તે તેલમાં જ બફાઈ જાય બટેટા એટલે મસ્ત બટેટા રેડી થઈ જાય. આપણે આમાં લીંબુનું જ્યુસ નાખવાનું છે. તો અહીંયા મેં એક અડધું લીંબુ લીધું છે અને આ ખટાશ માટે લીંબુ લીસવી નાખીએ. તો અહીં બટેટાનું શાક રેડી થઈ ગયું છે ભૂંગળા માટે. તો હવે ભૂંગળા ફ્રાય કરવાના છે. એ બધું રસોઈ પર બની ગઈ છે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે ભૂંગળા આપણે તરવાના છે. તો પહેલાં ધાણા નાખી દઈએ બધાને. ધાણા નાખી દીધા. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું ભૂંગળા ફ્રાય કરવા માટે. ભૂંગળા આવી જશે, મોટા ભૂંગળા પ્રોફુલ કામ પરથી આવી જશે અને હવે ભૂંગળા ફ્રાય કરી નાખીએ. પછી અહીંયા તેલ ગરમ થઈ ગયું. ઓહો, આ તો બહુ મોટા ભૂંગળા છે. આવી રીતે કરવા પડે ને તેલ રહી જાય. તો ભાઈ આ છે ઇન્ડિયાના આપણા ભૂંગળા. તો બહુ મોટા ભૂંગળા છે આ તો. ઓહો, સમમાં હે પણ વધારે થઈ જાય. થઈ ગયું. આ કાસું છે હજી તેલમાં જાય. હા, બહુ મોટા ભૂંગળા છે. ઓલા આપણે ઇન્ડિયામાં રૂપિયાના 4 આવતા હતા એ ભૂંગળા લાગે છે. પાવડી નાખે 8 વાળા. મિસે લાલ થઈ ગયું, બરી ગયું. હા, ઓલું દોઢ ખોલ નાખો તો ભૂંગળા સુલામાં નાખી દીધા ભૂંગળા. આ ભૂંગળા બટેટા ખાવાની કંઈક અલગ જ મજા છે. અને તો ક્યારેક ક્યારેક યાદ આવી જાય એટલે ભૂંગળા બટેટા આપણે ખાવા પડે. ઇન્ડિયામાં સ્કૂલમાં જ ખાતા હતા ભૂંગળા બટેટા. તો જમવા બેઠી ગયા. ભૂંગળા, મગ, ભાત ને બટેટા ભૂંગળા બટેટા બનાવ્યા છે આજે. બટેટાની સૂકી ભાંજી. જે રસોઈ બનાવતા હોય ને એની જ ખબર હોય કે ઘરમાં જમવાનું નામ શું છે. માણસ ખાઈને નીકળી જાય એને ખબર હોય નહીં. આમ તો ખાઈને નીકળી જ જાય. મેન લોકોને આવું જ હોય વધારે કે કઈ નામ આવડે નહીં. તો હાલો બધા જમવા માટે. ભૂંગળા બટેટા મગ ભાત છે. તમે બેઠી ગયા છે જમવા. તો મેં નીકળી ગયા છે શોપિંગ કરવા માટે. સસ્તી ધ્યાનથી નાહી ગઈ. મેં રહી ગઈ છે એકલી. તો ડોર બંધ કરી દઈએ. અને અંધારું તો એકદમ થઈ ગયું છે. વાગ્યા છે 8 વાગી જશે. હમણાં દૂધ લેવા જવાનું હતું એટલે બહાર નીકળ્યા છે શોપિંગ કરવા. દૂધ લેવાનું છે અને દહીં લેવાનું છે. ચાલો શોપમાં જઈએ. શું શું ઓફરમાં છે તે જોઈ લેવું. તો ગાડીમાં બેઠી જાય. ગાડી પર રેડી છે આપણે. તો ગાડીમાં આવી ગયા. તો અમે પૂગ્યા આવ્યા છે આજડા. તો અમારું શોપિંગ સાચી વેટ કરશે ગાડી. હવે ઇનાન જાવ દે. તો પ્રફુલ છે ધ્યાનશીની ટોલીમાં બેઠાડવા માટે. અને ટોલીમાં એના કરતાં એટલું મોટી થઈ તો હાલવાનું હોય ને. બસ તમે એન્ટ્રી થઈ ગઈ. કરો. શોપિંગ માં આવ્યા. સાસના કપડા લેવા. બધા કપડા સાથે શોપિંગમાંથી આવી ગયા. ગાડીમાંથી ગ્લવ્સ બતાવ્યા. તો અહીંયા કપડાં ચેક કરે શાસ્ત્રી હતું ને બેક ઓફરમાં મૂક્યા છે અહીંયા આજદામાં. તો એ પણ જોઈ છે બધા.
લાગે છે તો સારા ચશ્મા તો તને સારા લાગે ઢીલા છે. દબંગ જેવા મસ્ત લાગે છે આ એક મોટા છે આ સનગ્લાસીસ છે ઓરિજિનલ સનગ્લાસીસ એ પણ સનગ્લાસીસ બધા સનગ્લાસીસ છે. તો અહીંયા સનગ્લાસનું આ સિલેક્શન થાય છે અને હવે સનગ્લાસીસ તમારે જોવા નથી કે હવે આ બહુ મોટી સાઈઝ છે. હા બધા શું ફિક્સ Look at એક ઓફરમાં છે બેગ નથી ઓફરમાં આવી જવા બાજુ હવે એના ઓફરમાં બેગ ચેકિંગ કરવા ગયા ના આ છે ચિલ્ડ્રન સેન્ટર ન્યૂ બેબી સેન્ટર છે જેમને નવા બેબીને આવે ને એ લોકોનું સેન્ટર છે આ તો આ બધા નાના એવા કપડાં ને બધું છે મસ્ત મસ્ત કે જેથી આ બધા પેકિંગ આખા મૂકેલા છે કે 5-6 સેટમાં મળી જાય તમને Papa, baby na kapla. તાજદામાં આવી રીતના બધું સેટઅપ હોય Papa, baby na Nima. kapla sa. આવી રીતના નેક ઉપર લખ્યું હોય સાઈઝ તમારે જે જોતી હોય બધા ટીકડા ઉપર કલર પર સ્ટીક હા ને આવી રીતના પણ હોય 5 ટી શર્ટના સેટ ને એવું બધી મળી જાય Papa, 5 લેગિન્સ ને 5 ટી શર્ટ ને એવી રીતના ફ્રોક વગેરે વગેરે બહુ બધી મળી જાય છે અહીંથી બધી ને સામે પણ છે ગરમ કપડાં ને એવું બધી આ બાજુ પણ છે થોડુંક ને ચિલ્ડ્રનના પણ ગ્લાસીસ ને બધું છે અહીંયા Papa, baby. આપણો ઘેરે છે ઓલ વન તો અહીંયા છે બુક ડેનું સ્ટેશન મૂક્યું છે આ લોકો અત્યારે કે જેથી કરીને બુક કોઈને લેવી હોય તો બાય 1 get 1 ફ્રી છે એની 2 બુક્સ 7 પાઉન્ડ લેખાશ તો એક લેવી તો પહેલાં આમ તો જોવા જાય તો એક પણ મૂકી હોય તો અત્યારે 2ના 7 પાઉન્ડ ઓફર મૂકેલી છે તો અહીંયા બધી ચિલ્ડ્રનની બુકો છે આમાં સેક્શનમાં શાસ્ત્રી જરાક જોઈશે અને ધ્યાનથી જોઈશે બે અહીંયા 2 બોક્સ મૂકી દીધા છે. ઘણી બધા બુક્સ ને બધી છે ચિલ્ડ્રનને તો શાસ્ત્રીનું તો ફેવરિટ છે બુક રીડિંગ કરવાનું ને હવે ધ્યાનથી થોડું ધીમે ધીમે ટ્રેન થાય છે. પણ અત્યારે હજી નાની છે તો ખાલી પેલું કરે છે ડ્રોઈંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે અત્યારે લઈ લે સારું ધ્યાનથી શું લીધું દ્રાક લઈ લીધું તો આજતામાં આવી ગયું છે મેંગો તમે જોઈએ તો આવી જાય તો 2 બોક્સ રહી ગયા છે હવે લાસ્ટ ધ્યાનથી હાલો બેટા મોટી મોટી બ્લુબેરી છે હા ચોકલેટ તો દૂધના સેક્શનમાં આવ્યા દૂધ તો ખાલી હતું પણ નીચેના 4 પડ્યા હતા તો 4 લઈ લીધા અને હવે જઈએ ચોકલેટના સેક્શનમાં છોકરાઓની જરાક ચોકલેટ ખાવી છે તો ધ્યાનથી એને ચોકલેટ ખાવી છે નાજક જઈ આવીએ અને બીજું બધું જઈએ છીએ આગળ તો Kalau bebe shopping macam sini. હા Bebe tu. Can I get that? તો
તો ડેરી મિલ્ક લેવાની છે અત્યારે. આ બે દેવા તો શોપિંગ થઈ ગયું છે આ બધું અને બિલ કરાવી નાખીએ. તમારે અહીં શોપિંગ થઈ ગયું છે બધું ને પ્રોપર ટીલ કરે છે. ત્યાં લીધું છે દૂધ, દહીં અને થોડા પિસ્તાના પેકેટ લીધા છે. ધ્યાનથી પણ હેલ્પ કરે છે ઉપાડવામાં બીસલું. શોપિંગ કરીને બધા આવી ગયા ને ધ્યાનથી કંઈ ગિફ્ટ લઈને આવી છે. હું ધ્યાનથી લાવી છે? ઓ દિલું હાલો હાલો કંઈ ધ્યાનથી લાવી છે તો આપણે ખોલીએ અને જોઈએ કે હું નીકળે છે. અવાજ તો એવડો બધી કરવાનો નતો. તો અહીંયા ધ્યાનથીને 1 પાઉન્ડની વસ્તુ બારે જાય એટલે લેવી પડે. તો અહીંયા કંઈ લીધું છે હવે એમાં હું નીકળે ખબર નથી. ખાવાની વસ્તુ લીધી હોય તો ખાવા તો થાય. તેના પપ્પાએ ખોલી દીધું. યે અહીં મૂકો હું નીકળું. બતાવો તો ખરા આ કેમેરામાં બધે યુટ્યુબ ફેમિલીને બતાવવું પડે ને. તો ભાઈ ધ્યાનથી ના કંઈ ઢીંગલું નીકળ્યું છે એકદમ પોસું પોસું. હવે એ ઢીંગલું આખો દિવસ ધ્યાનથી રમીએ અને બેડમાં લઈને સૂએ પણ હાલો સૂઈ જાય. ઓકે છે હવે હેપી હેપી દિલું બીજાનું. હવે સાસ્તીનો વારો છે. હા તો ત્યાં તો આ કંઈક બબલ્સ જેવું છે આમાં ઢીંગલું. તો આ સાસ્તીનું બબલ જેવું ઢીંગલું છે. આ જો આમાં બબલ્સ થાય છે આવી રીતે. આમાં અંદર છે ને આ